અરે નથી જોતો હોય સમાજ. જો નિયમોનું પાલન કરવું હોય ને તો પેલો અફીણ અને બીડીના નિયમોનું પાલન કરવું હોય ને તો જ પાલન થાય છે. ને કે ઉખાડી લેતો તો ઉખાડવું હોય. બેટા જગુ, અરે મરી ગયો જગ્ગુ. શું જગ્ગુ 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 કહીને બીવડાવો છો? શું ઉખાડી લેશો? ત્રિકમાને ફોન કરશો આપણો હકકર તોડશે આપણો જ ને. તમને શું લાગે છે કે હવે ત્રિકમાની થોડી ત્રિકમાનું માનશે? અરે આ તો તમારી ત્રિકમાની શરમ ભરો છો. બાકી કાર તમારા નાક નાથી ઉઠાવીને કોર્ટ મેરેજ કરી લઉં ને તમને ખબર ના પડે. પાછા ગામમાં ફરતા રહ્યા જગ્ગુ 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 કરતા. બેટા જગુ તો હું એમ કહેતો હતો કે બીડી વગર કંઢિયા નહીં આવે. અરે ના આવે તો ભલે ને કદી ના આવે, એવી કોઈ જરૂર નથી કંઢિયાની. સૌથી મોટામાં મોટો કોઈ કુરિવાજ હોય ને તો એ આફેણ જ છે. જો એને જ લાગુ કરવામાં ના આવે તો કોઈ મતલબ નથી આ સમાજ સુધારણાનો. સારું ભાઈ, તો છેલ્લો અને 10મો નિયમ, કોઈ પણ પ્રસંગની અંદર બીડી, ગુટકા, સિગરેટ, મસાલો, અફીણ કે ટોટલ પ્રકારનું વ્યસન બંધ. બોલીએ તો બોલ્યા જોણે ગોમના સરપંચ.